અમને ભણાવતા હતા, અમને જે અયોગ્ય કામ હતું તેના માટે સજા મળતી હતી, પણ સાથે તમારી લાગણી પણ હતી. તમે એટલા પ્રેમથી અમને ભણાવતા હતા ખરા. હવે અત્યારે આ જે આખો માહોલ ઉભો થયો છે, આપણે પેલું અમેરિકાનું ગન કલ્ચર જાણે આવી ગયું હોય ને એ પ્રકારનું લાગે છે. ફક્ત આપણા બાળકોના હાથમાં ગન નથી, એની બદલે હવે આ ચપ્પુથી શરૂઆત થઈ છે. તો આ જે બાળકોમાં આ હિંસક વૃત્તિ વધી છે, એની પાછળ મોબાઈલ કલ્ચર જ જવાબદાર છે કે બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે કે જેમાં પેરેન્ટ્સ, શિક્ષક, શાળા, એજ્યુકેશન સિસ્ટમ આ બધાનો આમાં કોઈ એક બાબત જવાબદાર અને એટલી બધી સમસ્યાઓ છે. આના માટે કોણ જવાબદાર? જવાબદારીની અત્યારે ક્યાંક ક્યાંક ખોખો રમાય છે. શિક્ષકો એમ કે ભાઈ આના માટે મા બાપ જવાબદાર છે, મા બાપ એમ કે એના માટે શાળા જવાબદાર છે, બધા ભેગા મળીને એમ કે આના માટે સરકાર જવાબદાર છે. સમગ્ર રીતે જોતા બધા જવાબદાર. હેલો ફ્રેન્ડ્સ, કુમાસ બાયોસ્કોપને 1 વર્ષથી પણ વધુનો સમય થઈ ગયો છે, પરંતુ આજનો પોડકાસ્ટ જે છે તે ઘણો જ ખાસ છે, કારણ કે આ પોડકાસ્ટમાં આક્રોશ અને દુઃખની એક મિશ્ર ભાવના રહેલી છે. તાજેતરમાં જ એક સમાચાર આવ્યા કે અમદાવાદની એક સ્કૂલના વિદ્યાર્થીએ તે જ સ્કૂલમાં ભણતા 10મા ધોરણના એક વિદ્યાર્થીને ચપ્પુ મારી દીધું. સારવાર દરમિયાન આ વિદ્યાર્થીનું મૃત્યુ થાય છે અને આ ઘટનાની જાણ થતાં જ ફક્ત અમદાવાદ કે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા. વાલીઓમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો. એક તરફ લોકોને એમ થયું કે ભાઈ નાના બાળકોમાં આવી હિંસાત્મક વૃત્તિ ક્યાંથી આવી. બીજી તરફ બાળકોના જે વાલીઓ છે તેઓ એવું પણ કહી રહ્યા છે કે સમગ્ર સિસ્ટમની ક્યાંક ને ક્યાંક ખામી છે. વાલીઓમાં જબરજસ્ત આક્રોશ જોવા મળતો હતો. આવો જોઈએ આક્રોશથી ભરેલા વાલીઓ શું કહી રહ્યા છે. મારે બીજી કશું નથી જોઈતું. મારા પ્રાણીને ચપ્પુ થોડી મારા પેટમાં. જે બાપનો છોકરો જાય, માનો છોકરો જાય એને ખબર પડે આવી રીતે ચપ્પુ મારવાનું હોય પેટમાં. અત્યારના વિદ્યાર્થીઓમાં ખાસ કરીને વાત કરીએ તો ગુનાખોરીનું પ્રમાણ, ખાસ કરીને હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું જાય છે. આ શા માટે વધે છે? શું વિદ્યાર્થી પોતે જવાબદાર છે? મોબાઈલ કલ્ચર જવાબદાર છે? શિક્ષકો જવાબદાર છે? શાળા જવાબદાર છે કે પછી સમગ્ર એજ્યુકેશન સિસ્ટમ જવાબદાર છે? છોકરાઓ બહુ જ મેચ્યોર થઈ ગયા છે, હું કહું તો ઓવર મેચ્યોર થઈ ગયા છે. નાની ઉંમરે પણ એ લોકો રિલેશનશિપ્સમાં હોય છે. આ બધી જ વસ્તુ અત્યારે એટલી બધી મેશઅપ થઈ ગઈ છે, એટલું બધું સામે આવ્યું છે કે જેનો હવે અંત ક્યાં આવશે તે આપણને ખબર નથી પડતી. પરંતુ અમદાવાદની આ જે ઘટના ઘટી કે જેમાં વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ચપ્પુ માર્યું અને સારવાર દરમિયાન આ વિદ્યાર્થીનું મૃત્યુ થયું, આ અને આવા બીજી અનેક ઘટનાઓ શા માટે ઘટે છે તેના વિશે આજે આપણે પોડકાસ્ટ કરવાનું છે. જેની માટે અમારી સાથે જોડાયા છે મારી જ સ્કૂલના, જેમણે મને ભણાવ્યો છે, જેમણે મને ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ કાન પકડીને ભણાવ્યા અને જેમના આશીર્વાદથી હું આજે આ એક મકામ પર પહોંચી શક્યો છું. આ જે મારા શિક્ષક છે તેઓ પાછળથી સ્કૂલના પ્રિન્સિપાલ પણ બન્યા અને એમને 2008માં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મળ્યો છે. તો ચાલો આજે આપણે તેમની સાથે વાતચીત કરીશું. તેમનું નામ છે ડોક્ટર ગજેન્દ્રસિંહ ડાભી. તેઓ એક બહુ સારા શિક્ષણવિદ છે, એજ્યુકેશનિસ્ટ છે. તેમની સાથે આજે આપણે આ વિષય પર ચર્ચા કરીશું કે ભાઈ આવી ઘટનાઓ શા માટે ઘટે છે. તો ચાલો વાતચીત શરૂ કરીએ. નમસ્તે સર. નમસ્તે. બસ આપના આશીર્વાદના હંમેશા અમે અભિલાષી રહીશું, કારણ કે તમે જે રીતે નાનપણમાં અમને કેળવ્યા, અમને જે રીતે શિક્ષણ આપ્યું એને રીતે થઈને અમે આજે આ સ્થિતિ પર પહોંચ્યા છીએ અને આટલું સમાજમાં સફળ થયા છીએ. હવે આ આખી એક ઘટના સામે આવી છે કે ભાઈ 7th ડે સ્કૂલના એક વિદ્યાર્થીએ એક આગલા એનાથી મોટા વર્ગનો જે વિદ્યાર્થી હતો તેને 10મા ધોરણના વિદ્યાર્થીને ચપ્પુ મારી દીધું ને પાછો તે વિદ્યાર્થીનું સારવારમાં મૃત્યુ થયું. આ એક બહુ દુઃખદ ઘટના ઘટી આપણે ત્યાં. હવે એવું પણ કહેવાય છે કે આ વિદ્યાર્થી પોતાની સાથે આ પેલો જે કિચનમાં જે વપરાતો હોય કટર એ પણ સાથે લઈને જ ફરતો હતો. પણ આ તો એક ઉદાહરણ છે.
આવું તો કદાચ ગુજરાતમાં અસંખ્ય વિદ્યાર્થીઓ કદાચ આવું એમની સાથે કોઈ હથિયાર રાખતા પણ હશે અને એવું સામે આવી પણ રહ્યું છે. આજે ઘટનાઓ ઘટી, પછી તે બાલાસિનોરની હોય, અમદાવાદની, વડોદરાની, કોઈ પણ હોય, આ સમગ્ર પરિસ્થિતિને તમે કઈ રીતે જુઓ? સૌથી પહેલા તો એક શિક્ષક તરીકે ખૂબ જ વ્યથિત છું. જેમ સમગ્ર ગુજરાતના લોકો વ્યથિત છે, મા બાપ વ્યથિત છે, શિક્ષકો વ્યથિત છે, સમગ્ર વાતાવરણ જાણે કે શોકમય બન્યું છે. અને આવી અનેક ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે આપણે એક વિચારક તરીકે, એક કેળવણીકાર તરીકે કે એક શિક્ષક તરીકે આપણી ફરજ બને છે કે આનો ઉપાય શું? શું આવી ઘટનાઓ વધતી જ જશે અને આપણે જોયા જ કરીશું? એના માટે કશું ગંભીરતાથી વિચારીશું જ નહીં? એમાં જે જવાબદાર છે, જેની જવાબદારી બને છે, એ તમામે ખૂબ જ વિચારવું જોઈએ. અને આવી ગંભીર ઘટનાઓ એ એક ચીમકી છે કે વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે, ભયાનક ન બને, એ પહેલા એના માટે ગંભીરતાથી વિચારણા થવી જોઈએ. અચ્છા સર, આ જે વાત આપે કહી કે સ્વાભાવિક છે કે એક શિક્ષક તરીકે તમે વ્યથિત છો, કારણ કે મને ખબર છે કે તમે અમને ભણાવતા હતા, અમને જે અયોગ્ય કામ હતું તેના માટે સજા મળતી હતી, પણ સાથે તમારી લાગણી પણ હતી, તમે એટલા પ્રેમથી અમને ભણાવતા હતા ખરા. હવે અત્યારે આ જે આખો માહોલ ઉભો થયો છે, આપણે પેલું અમેરિકાનું ગન કલ્ચર જાણે આવી ગયું હોય ને એ પ્રકારનું લાગે છે. ફક્ત આપણા બાળકોના હાથમાં ગન નથી, એની બદલે હવે આ ચપ્પુથી શરૂઆત થઈ છે. તો આ જે બાળકોમાં આ હિંસક વૃત્તિ વધી છે, એની પાછળ ઘણા બધા લોકો એમ કે છે કે ભાઈ ખાલી મોબાઈલ કલ્ચર જવાબદાર છે, કે મોબાઈલમાં જે જોવે છે એનાથી એ લોકો શીખે છે, વિડીયો ગેમ રમે છે, આ બધું. પણ ફક્ત મોબાઈલ કલ્ચર જ જવાબદાર છે કે બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે કે જેમાં પેરેન્ટ્સ, શિક્ષક, શાળા, એજ્યુકેશન સિસ્ટમ આ બધાનો રોલ હોય? આમાં કોઈ એક બાબત જવાબદાર નથી. જો એના કારણોમાં આપણે જઈએ તો એટલા બધા સ્તરે આ કારણો વિકસેલા છે અને એટલી બધી સમસ્યાઓ છે કે એ સમસ્યાઓને જો આપણે સમજવા જઈએ તો દરેક પાસાનો બહુ ઝીણવટથી ઉપયોગ કરવો. આના માટે કોણ જવાબદાર? જવાબદારીની અત્યારે ક્યાંક ખોખો રમાય છે. શિક્ષકો એમ કે ભાઈ આના માટે મા બાપ જવાબદાર છે, મા બાપ એમ કે એના માટે શાળા જવાબદાર છે, બધા ભેગા મળીને એમ કે એના માટે સરકાર જવાબદાર છે. સમગ્ર રીતે જોતા બધા જ જવાબદાર છે. તો હવે આ વસ્તુ આવી ક્યાંથી? ત્યારે એના મૂળમાં જો જોવું હોય, સમસ્યા છે તો સમસ્યાનો ઉકેલ પણ છે. સમસ્યાના મૂળમાં જ એનો ઉકેલ રહેલો છે. સમસ્યા સાથી ઉદ્ભવી, સૌથી પહેલા તો એનો વિચાર કરો. બિલકુલ. કોના કારણે ઉદ્ભવી, એના કારણોમાં જશો તો એના ઉપાય આપણને મળશે. ઓકે, સો આના જે મૂળ છે, સામાન્ય રીતે આપણે એમ નથી કર્યું કે કોઈ એક જ વસ્તુ કે વ્યક્તિને આપણે ટાર્ગેટ કરી. સામાન્ય રીતે આ કારણો, આના મૂળમાં જે તમે મૂળની વાત કરી, આ મૂળમાં કારણો કયા જોવા મળતા હોય છે? મૂળ ક્યાંથી શરૂ થયું? બાળક જન્મે છે ત્યારે સૌથી પહેલા કોના સંપર્કમાં આવે છે? માતા પિતા. માતા પિતા એ પહેલામાં પહેલો એના માટે જવાબદાર છે. કઈ રીતે આપણે મા બાપને જવાબદાર ઠેરવીએ છીએ? તો મા બાપના સંપર્કમાં આવ્યો છે તો મા બાપનો વ્યવહાર કેવો છે? મા બાપ તરફથી એને શારીરિક શિક્ષા થાય છે, મા બાપ તરફથી એને અપશબ્દો બોલવામાં આવે છે, એનું ત્યાં આગળ માનસિક કે શારીરિક શોષણ થાય છે ઘરમાં. ઘરનું વાતાવરણ કેવું છે? ત્યાર પછી એ ઘરના સંપર્કમાં આવે છે, પરિવારના અન્ય સભ્યોના સંપર્કમાં આવે છે અને સમાજના સંપર્કમાં આવે છે. તો પરિવારના સભ્યો વચ્ચે સતત ઝઘડા ચાલુ હોય, એમની વચ્ચે જો અણબનાવ રહેતા હોય, તંગદિલી રહેતી હોય, તો એ બાળક ઉપર વિપરીત અસરો પડે છે. અને એમાંથી એક પોતે પણ કંઈક સારું શીખવાને બદલે કંઈક એવી નરસી બાબતો શીખી જાય છે કે જે આ વૃત્તિને ક્યાંક ને ક્યાંક પોષે છે. સર, આપે બહુ જ સરસ વાત કરી કે સૌથી પહેલો સંપર્ક મા બાપનો હોય છે અને ત્યાં એને કઈ રીતે એ બાળકનું જે પ્રકારનું પેરેન્ટિંગ, એનું જે લાલન પાલન છે, એ વાત કદાચ ત્યાંથી જ શરૂ થાય છે.
હવે મેં કીધું ને જેવી રીતે અમેરિકામાં ગન કલ્ચર છે, પણ બાળકને પાછું કંઈક કહો તો 911 પર કોલ કરીને પોલીસને જાણ કરે છે. અહીંયા પણ હવે પાછું આવું કંઈક થવા માંડ્યું છે. એટલી હદે તો નથી થયું, પણ બાળક એકનું એક હોવાથી મા બાપ તેને કશું કહી નથી શકતા, અને બાળક જે કરે છે એ પછી બાળકને છૂટો દોર મળે છે. મને યાદ છે કે જ્યારે અમે 80-90 ના દશકની જો વાત કરીએ, અમે જન્મ્યા, અમે સ્કૂલિંગ કર્યું, એ વખતે 2, 3, 4 ભાઈ બહેનો હોય, એ દરેક ઘરમાં કોમન હોય, અને મધર કે ફાધર ખાલી આમ આંખ ઊંચી કરીને જોવે. સ્કૂલમાં શિક્ષક ફક્ત આંખ ઊંચી કરીને જોવે, ત્યાં જ બાળક સમજી જાય કે ભાઈ મારે આ વસ્તુ નથી કરવાની. ઘરે પપ્પા ફટકારે તો પણ કોઈ એનું એ નથી હોતું. પણ હવે તો તમે જે વાત કરી ને કે શરૂઆત મા બાપથી થાય છે, મારી પણ નથી શકતા, તો આનો ઉકેલ કેવી રીતે લાવો? એકના એક છોકરું છે, મને મારું બાળક બહુ વાલું છે, હું શું કરું? અહીંયા તમને થોડોક કરેક્ટ કરીશ કે બાળકોને મારી પણ નથી શકતા, તો શું મારું એ જ અંતિમ ઉપાય છે? ઓકે. જ્યારે બધા જ ઉપાયો નિષ્ફળ જાય ત્યારે કદાચ કોઈ અકળામણને કારણે કોઈ મારી બેસે, એ સમજી શકાય એવી વાત છે. ઓકે. પણ એક વિચારકે બહુ સરસ વાત કરી છે કે જ્યારે તમે બાળકને શિક્ષા કરો છો ત્યારે સૌથી પહેલા તમે એ વિચારો કે તમે ક્યારેય એના માટે જવાબદાર નહોતા, કે તમે ક્યારેય એવી ભૂલ કરી નથી. વાહ. તો જો મા બાપ આટલું સમજે કે આપણે પણ આ ભૂલ કરેલી છે, ઓકે, આપણે ક્યાંક ભૂતકાળમાં આવી ભૂલો કરેલી છે, તો આપણું બાળક પણ કરે. આપણે એમાંથી જેમ ઉગરી ગયા એમ બાળકને ઉગારવાની ફરજ આપણી છે. એટલે આપણે એક એવું પર્યાવરણ એને પૂરું પાડવું જોઈએ કે જે આ હિંસક વૃત્તિથી અલગ પ્રકારનું હોય અને એનામાં એક માનવતાના, દયાના, કરુણાના એવા ભાવો જાગે. પણ સાહેબ એક વસ્તુ છે, અમારા સમયમાં પણ એક્શન ફિલ્મો હતી, એને જોઈને અમે પણ આમ એગ્રેસિવ થઈ જતા હતા. તે વખતના ફિલ્મના હીરો અમારા પણ આઇકન હતા, અમારી માટે આઈડિયલ હતા. પણ જે કહી શકાય ને કે એક તમે જે વાત કરી મારવાની, હું સમજી શકું છું કે આપણે ભલે બાળકને ન મારીએ, પણ એક મા બાપનો ડર, એક ગુરુનો ડર, કે જે એક સાચો ડર છે, કે જે આપણને ખોટે રસ્તે જતા અટકાવનારો ડર છે, આ ગુમાવતા જઈએ છીએ. શું કેવું છે આના વિશે? ડર માટે મારવું જ જરૂરી છે. આ સિવાય બીજા શું ઉપાયો હોય શકે? કારણ કે અમે તો એવું છે કે અમે તો માર ખાઈને સમજતા હતા. આપણી પાસે ઘણા બીજા આગ્રહો છે જી, કે બાળકને આપણે નિયમિત દિના ટેવ પાડીએ, કે એને એમ કહીએ કે તારે આટલું તો કરવું જ પડશે. એને પોતાને એના સોમાનનું આપણે ક્લિક કરાવવું પડશે. બાળક સોમાની છે, પણ ઘણી અને જો એનું સોમાન હણાય તો એ સાંકી લેશે નહીં. એટલે એના સોમાનને ધ્યાનમાં રાખીને કે જો ભાઈ તું જો આવું કંઈક કરીશ તો તારા સોમાનનું શું? એને સોમાનની પ્રતીતિ આપણે કરાવવી પડશે. કે જ્યાં સુધી આપણે એ પ્રતીતિ નહીં કરાવીએ ત્યાં સુધી એ ગમે ત્યાં પણ બાળકને પોતાનું સોમાન છે. હવે બીજો એના અનુસંધાનમાં એક બીજો ઉદાહરણ આપો કે કેટલીક વખતે બાળકોને વર્ગમાં ઉતારી પાડવામાં આવે છે. કેટલાક શિક્ષકો દ્વારા પણ એવું કહેવામાં આવે છે કે ઉપરથી બ્રહ્મા આવશે તો એને કોઈ સમજાવી શકશે નહીં. હવે એ બાળકને સમાન તો છે જ, શિક્ષક એને સમજી શકતા નથી, એટલે એના મનમાં એક લાગણી થાય છે. તો પહેલામાં પહેલું તો બાળકનું સમાન જળવાય અને એને આદર થાય અને પ્રેમથી જો વાળીએ તો એ વળી શકે છે. અને અહીંયા શિક્ષક માં બનીને જો કામ કરે તો 100% એના આગ્રહને વશ થશે. ઓકે. મારો જે પ્રશ્ન પૂછવાનો અર્થ હતો બાળક ડરવું જોઈએ, એમાં માર એક ફક્ત એક ભાગ તરીકે જ હતો. પણ તમે જે સ્વમાનની વાત કરો છો, હવે ક્યાંક અમને એવું ફીલ થયું કે એ વખતે અમારું જે સ્વમાન હતું એ બાળક તરીકે એવું સ્વમાન ઈગો રાખવા દીધો નહોતો, એટલે કદાચ અમે આટલું ડેવલપ કરી શક્યા, અમે સહિષ્ણુ બની શક્યા. અત્યારના બાળકો સહિષ્ણુ નથી.
શું ક્યાંક એની પાછળ આ જવાબદાર ખરું કે એમનો જે ઈગો છે તેને નાનપણથી થોડો વધારે પોષવામાં આવે છે? કારણ કે અમે ક્લાસ વચ્ચે અંગૂઠા પકડ્યા છે, અમે ક્લાસ વચ્ચે માર ખાધો છે, પરંતુ એ વસ્તુને અમે બહુ જ પછી પોઝિટિવલી લેતા થઈ ગયા. હકીકતમાં શું છે કે આવી બાબતો સમયાંતરે બદલાતી રહે છે. એક સમયે એવી માન્યતા હતી કે સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઘમ ઘમ. જી, તે વખતે મારની બોલબાલા હતી. પણ આપણે પહેલી દ્રષ્ટિએ વિચારીએ કે ભાઈ એ સારું હતું. આજકાલ એવા મેસેજ પણ ફરતા થયા છે કે શિક્ષકના હાથમાંથી સોટી ગઈ અને વિદ્યાર્થીના હાથમાં ચપ્પુ આવ્યું. આવા મેસેજ અત્યારે પ્રવર્તતા થયા છે. પણ હકીકતમાં સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ઘમ ઘમ એ ખરેખર સાચી આદર્શ પરિસ્થિતિ હતી? નહોતી. એનું કારણ એ છે કે એ જમાનામાં અમારા વડીલો પાસેથી મેં સાંભળ્યું છે કે એમણે પણ ઘણો બધો માર સહન કર્યો અને કેટલાકે એ મારની બીકે શાળા છોડી પણ દીધી. એમણે ભણવાનું જ છોડી દીધું, પાછું વળીને શાળાનું મોં જોયું જ નહીં. અને એને કારણે આપણા ગીજુભાઈ બધેકા કે જે ગુજરાતના મોટા કેળવણીકાર થઈ ગયા, એમણે આ બાબતનો વિરોધ કરી અને એમણે સતત આ બાબતનો ખ્યાલ કર્યો અને એમણે જોયું કે બાળકો પ્રત્યે આવું અમાનુષી વર્તન કેમ થાય છે. અને એને ધ્યાનમાં રાખીને એમણે મોન્ટેસરી પદ્ધતિ આપણે અહીંયા સૌથી પહેલા લાવવાનો યશ એમને થાય છે. તો બાળક માટે જે ભય છે, જે ભયની વાત કરી કે કઈ રીતે આપણે ભય, તો ભયનો મતલબ એ છે કે એને પોતાનું સમાન હણાતું લાગે. જો હું આમ નહીં કરું તો મારું સમાન ક્યાં જશે? સાહેબના મનમાં શું થશે? મારા મમ્મીના મનમાં શું થશે? મારા પપ્પાના મનમાં શું થશે? કે સમાજમાં હું શું કહીશ? તો આવું એક વાતાવરણ જો પેદા થાય, એના સમાનનો જો ખ્યાલ, એ રીતે હું કહેવા માંગુ છું કે સમાન સૌથી બધાને વહાલું છે. અને વાલી ચીજ ઉપર કોઈ વાત આરોપ કરે અથવા વાલી ચીજ ઉપર કોઈક આક્ષેપ કરે તો તરત જ એ ફિલિંગ આવે છે. ઓકે, સો એ બાબતમાં અમે કદાચ થોડા નફટ હતા. પરંતુ અહીંયા આપે જે વાત કરી એ બહુ જ પોઝિટિવલી એ વાત કરી કે બાળકનો જે એક ઈગો છે એને કોઈ શું કહે છે, ખાસ કરીને પેરેન્ટ્સ કે ટીચર છે, બીજા કોઈ લોકો શું કહે છે, એ રીતે જો એને કલ્ટિવેટ કરવામાં આવે તો એ ઘણું મહત્વનું સાબિત થઈ શકે છે. હવે જો વાત કરીએ તો એવા નિયમો પણ બન્યા છે કે શિક્ષકો એ હવે બાળકોને કશું કહી શકતા નથી. એક સમય મને ખબર છે કે તમારી જ વાત કરું તો તમે જ અમને બહુ સરસ રીતે સજા આપતા હતા, પણ તમને એ ડર નહોતો કે ભાઈ આના વાલી કાલ આવશે. મને યાદ નથી કે આજ સુધી મારા ફાધર પુલિસ તમને મળવા આવ્યા હતા કે મારા છોકરાને માર્યો કે મને અંગૂઠા પકડાવ્યો કે બહાર ઊભું રાખ્યો. પણ હવે ક્યાંક એવા નિયમો ઘડાયા છે કે જેને લીધે થઈને શિક્ષક હવે કંઈ પણ કહેતા પહેલા વિચારે છે અથવા તો ડરે છે. શું કહેશો આના વિશે? સૌથી પહેલા આપણે એ વિચાર કરીએ કે આવા નિયમો ઘડવાની જરૂરિયાત કેમ ઊભી? ઓકે, ક્યાંક એનો અતિરેક થતો હશે, ઓકે, ક્યાંક કોઈની ફરિયાદ હશે, એના કારણે જ આવા નિયમો ઘડવાની જરૂરિયાત ઊભી થઈ હશે. વિદેશમાં પણ આ બાબતે બહુ જ કાળજી લેવામાં આવે છે કે કોઈ પણ જાતની શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપવામાં આવતો નથી. હવે તમે જુઓ કે સૌથી સારી શિક્ષણ વ્યવસ્થા આખી દુનિયામાં જો હોય તો તે સ્વીડનમાં છે. ત્યાર પછી આપણે બીજા દેશો જોઈએ એમાં યુકે પણ આવે છે, ફિનલેન્ડ, ફિનલેન્ડ એ બધા આવે છે. તો એ દેશોમાં આવી કોઈ મારવાની કોઈ પદ્ધતિ છે જ નહીં અને છતાં તેઓ સફળ છે. તો એનો અર્થ એમ નથી કે બીક કે એક ધાક ધમકી વાળું વાતાવરણ હોય તો જ બાળકો ભણી શકે, પણ મુક્ત વાતાવરણમાં પણ બાળકો ભણી શકે એ હકીકત છે. હવે ગુરુકુળની જે પ્રથા હતી, પરંપરા હતી, બાળકોને ટફ કરવા, એ લોકો પાસે સખત મહેનત કરાવી, ગુરુ જ્ઞાન પણ આપે, પણ સાથે સાથે સવારથી સાંજ સુધી એ લોકોને એક જે કહી શકાય કે આખું એક આશ્રમની સફાઈ. મને યાદ છે અમે જ્યારે મને 6ઠા ધોરણમાં હતા, અમે 10મા ધોરણ સુધી
જે બેન્ચનો વારો હોય એ બેન્ચના જે 3 થી 4 વિદ્યાર્થીઓ બેઠા હોય એ લોકોએ આખા ક્લાસની સફાઈ કરી. ઓફકોર્સ આપણી સ્કૂલમાં પ્યુન હતા, આપણી સ્કૂલમાં સાફ સફાઈ વાળા બધા જ હતા, પણ એક જે અમારું સેલ્ફ ડેવલપમેન્ટ થાય અને એને લીધે થઈને સ્કૂલનું આ એક પગલું હતું કે આજે પણ અમે વસ્તુને વખોડતા નથી, અમે વસ્તુનો વખાણ કરીએ છીએ. આજે બાળક પાસે કંઈ પણ નાનું મોટું કરાવો સ્કૂલમાં તો એ કદાચ જુદી રીતે ઉડીને આંખે વળગે છે કે બાળક પાસે આવું કરાવ્યું. બાળકો તો ભણવા જાય છે. શું કહેશો આના વિશે? એના માટે હું 100% એવું માનું છું કે આ બધી વ્યવસ્થાઓ સારી હતી. બાળકોને શ્રમનું મહત્વ સમજાવવું એ પણ શાળાનું એક કર્તવ્ય છે. એક સમય એવો હતો કે જ્યારે બાળકો બધું જ કામ કરતા હતા, શાળાનું તમામ કામ કરતા હતા. હવે આજે કદાચ વાલીઓના મનમાં પણ એવું છે કે અમે આટલી બધી ફી ભરીએ છીએ અને મારું બાળક શા માટે ત્યાં આગળ સફાઈનું કામ કરે કે બીજા કામ કરે. પણ બાળકને કામ કરવાની ટેવ પડે એના માટે શાળામાં ચોક્કસ કાર્યક્રમો હોવા જ જોઈએ અને હું એને આવકારું છું. એટલે પહેલા જે બુનિયાદી શિક્ષણ છે એ બુનિયાદી શિક્ષણમાં આ બધી પાયાની કેળવણી હતી અને પાયાની કેળવણી આજે શાળાઓમાંથી જતી રહી છે. એ હકીકતમાં આપણે એક દુર્દશા કહેવાય અથવા તો એ સારી સ્થિતિ નથી એ હું ચોક્કસપણે કહીશ. તો સર, જે જૂની સિસ્ટમ છે એને નવા સિલેબસ અને જૂની સિસ્ટમ જો આનું કોમ્બિનેશન કરવામાં આવે તો આપને લાગી રહ્યું છે કે કોઈ પરિણામ મળે? ઓકે, જે જૂની સિસ્ટમ છે, જ્યારે આપણે જૂનું એમ કહીએ છીએ ત્યારે જૂનું એટલું ખરાબ અને નવું એટલું સારું એવું માનવાની કોઈ જરૂર નથી. બિલકુલ. જૂની સિસ્ટમમાં પણ ઘણી સારી બાબતો હતી અને એ બાબતોનું ને લઈ અને જૂનામાં જે કંઈક રૂઢિચુસ્ત વાતો હતી એને છોડી દઈને અને નવામાં જે કંઈ ખૂટે છે એ જો આપણે એડ કરીએ અને એ એડ કરવામાં ખાસ મૂલ્યનિષ્ઠ શિક્ષણ બને. શિક્ષણમાં મૂલ્યો જળવાય, કારણ કે સમયે સમયે મૂલ્યો બદલાતા હોય છે. દરેક સમયના અલગ અલગ મૂલ્યો હોય છે, પણ એ મૂલ્યનિષ્ઠ શિક્ષણનો જ્યાં અભાવ છે અને એ આજના શિક્ષણમાં જોવા મળે છે અને એનાથી પણ કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે. ઓકે, સો ટેકનોલોજીને ભલે આપણે અપનાવીએ પણ એની સાથે જે આપણું કલ્ચર છે તેને છોડવું ન જોઈએ, એવું આપનું કેવું છે? કલ્ચર, આપણી સંસ્કૃતિ, એના જે ઉમદા મૂલ્યો છે યસ, એ મૂલ્યોને આપણે પકડી રાખવાના છે. સંસ્કૃતિમાં કેટલાક રૂઢિચુસ્ત મૂલ્યો પણ હોય, રૂઢિચુસ્ત બાબતો પણ હોય હતી. ઓકે, તો એ બાબતોની હું તરફેણ નહીં કરું કે એ અપનાવી જોઈએ, પણ જે આવકારદાયક બાબતો છે, ઓકે, જમાના પ્રગતિશીલ બાબતો છે, એ બાબતોને આપણે અપનાવી જોઈએ. આપના વતે આપ થોડા ઉદાહરણ આપી શકો કે નવી ટેકનોલોજી, અત્યારે ઇંગ્લિશ મીડિયમના બાળકો અને અત્યારે ઘરનું વાતાવરણ, એકના એક બાળકો, એ લોકોનો ઉછેર, એની સાથે જૂની એવી કઈ પદ્ધતિઓને આપણે જોડી શકાય તો એનાથી ઉમદા પરિણામ આવવાના પૂરેપૂરા ચાન્સીસ રહે? પહેલા તો હાલની જે પદ્ધતિ છે એમાં શું ખૂટે છે? હાલની પદ્ધતિમાં ઘણી બધી મેં એક બાબતો જોઈ છે કે મોટી મોટી સ્કૂલો, હવે હું તો એવું માનું છું અંગત રીતે કે શાળામાં એવું શિક્ષણ અપાવવું જોઈએ કે બાળકે ઘેર ભણવું જ ના પડે, એને ઘરકામનો એટલો બધો બોજો હોવો જ ના જોઈએ. પણ અત્યારે મોટા ભાગની શાળાઓમાં એવું બની રહ્યું છે કે એસાઇનમેન્ટ આપી દેવામાં આવે છે અને પછી એમના વાલીઓએ રાત દિવસ મહેનત કરીને બાળકને ભણાવવું પડે છે. જે કામ શિક્ષકે કરવાનું છે એ કામ વાલીઓએ કરવું પડે છે. તો આ શિક્ષણ પદ્ધતિ કઈ? એક બાજુ તમે જુઓ કે ભાર વગરના ભણતરની વાત કરવામાં આવે છે, એક્ઝેક્ટલી, અને બીજી બાજુ તમે જુઓ કે એટલો બધો બોજો લાદવામાં આવે છે કે એ વાત આપણને લાગે કે બાળકો ખરેખર પીડાય છે. બાળકો એટલો દફતરનો ભાર જ કેટલો છે. એક્ઝેક્ટલી, આપણે એક આદર્શ તરીકે સ્વીકાર્યું કે ભાર વગરનું ભણતર હોવું જોઈએ, પણ એ વાત તો ગીજુભાઈ બધેકાએ આજથી 100 વર્ષ પહેલા કરી બતાવી હતી, પણ એનો અમલ આપણે નથી કરી શકતા. એક બાજુ દફતર હળવા કરવાની વાતો કરીએ છીએ અને શાળાઓમાં એટલી બધી વાતો એમની પર લાદવામાં આવે છે કે એ મુક્ત રીતે રહી શકતું નથી. એ જે પ્રસન્ન રહેવું જોઈએ, ખુશ રહેવું જોઈએ,
શાળામાં જાય, ખરેખર ગુણવંત શાહ એવું કહેતા કે કોઈ બાળકને શિક્ષા કરવી હોય ને તો તેને કહેવું કે તારે આજે સ્કૂલે નથી જવાનું, અને જો એ બાળક રડે તો એ શાળા ઉત્તમ છે. વાહ, શું વાત છે. એટલે આવી શાળા હોવી જોઈએ કે શાળાને એને સજા કરવા માટે એને ઘેર રાખવો પડે, અને એ રડે ત્યારે એ શાળા ઉત્તમ છે. આ તો બાળક ઘરે આવવા માટે બહુ જ ઉતાવળિયું હોય છે. આની વિપરીત પરિસ્થિતિ છે. પણ જો કે સ્કૂલોમાં એક્ટિવિટીઝ તો ઘણી બધી વધી છે, પરંતુ તેમ છતાં આપ એક અનુભવ આપનો છે ઘણો મોટો, એક અનુભવી એજ્યુકેશનિસ્ટ છો. આપના મતે કેવી કેવી પ્રવૃત્તિઓ જો હોય, ફિઝિકલ એક્ટિવિટીઝ કે જેમાં બાળકો પરોવાય અને બાળકોને મોબાઈલ ટીવી કશું યાદ જ ના આવે? શાળાએ આ જવાબદારી ઉઠાવી લેવા જોઈએ છે. કારણ કે પોતાના ઘેર તો એ મોબાઈલમાં લચોપચો રહેશે જ. મા બાપોએ જે ટેવ પાડેલી છે કે એમને નવરાશ જોઈએ છે તો બાળકને ફોન આપી દે છે. એટલે ફોન કલ્ચર આવ્યું ક્યાંથી? એ ઘરમાંથી જ આવ્યું છે. જો ઘરમાં એક પ્રકારનું વાતાવરણ એવું હોય કે ફોનનો ઉપયોગ કઈ રીતે કરવો, ટેલિવિઝનનો ઉપયોગ કઈ રીતે કરવો, એના માટેની ચોક્કસ કોઈ રીતભાત હોય તો ચોક્કસ બાળકોમાં પણ એ આવે. પણ હવે આપણે એટલે બાળકો મેદાન ભૂલી ગયા છે. તમને યાદ હશે કે તમે બાળપણમાં હશો ત્યારે ભાગ્યે જ ઘરમાં રહેતા હશો, જ્યારે ફ્રી ટાઈમ મળે ત્યારે જમવા માટે બોલાવવા પડતા હતા કે સમય થયો છે હવે જમવા આવો. ત્યારે ફિઝિકલ એક્ટિવિટી એમને સ્વાભાવિક રીતે થઈ જતી હતી, બહાર રમતા હતા બાળકો. હવે બાળકો પાસેથી આ છૂટી ગયું છે. આ આજની બહુ જ ગંભીર સમસ્યા છે. તો શાળાની જવાબદારી એ થાય છે કે એણે ત્યાં એમનું જે રમતગમતનું સ્કિલ ડેવલપ થાય, શારીરિક એમને શક્તિ મળે, એ માટેના કાર્યક્રમો રાખવા જોઈએ. કસરત તો પહેલાના સમયમાં ખાસ વ્યાયામ શિક્ષકો હતા, અને એ કસરત કરાવતા, પીટી ટીચર હતા. હવે તમે જો કેટલીક સ્કૂલોમાં વ્યાયામ શિક્ષકો હોતા જ નથી. આ સરકારની નીતિ પણ એના માટે જવાબદાર છે. ક્યાંક તમે જુઓ કે અત્યારે હાઈસ્કૂલમાં એક મહેકમ ચાલે છે કે દર ક્લાસ દીઠ 1.5 શિક્ષક મળે. હવે ધારો કે કોઈ સ્કૂલમાં 4 વર્ગ છે તો 4 1.5 6 શિક્ષક મળે. તો એમાં ક્યારેક એવું પણ બને છે કે ખાસ વિષયના શિક્ષકો હોતા જ નથી. કાં તો વિજ્ઞાનનો ના હોય, કોઈ ગણિતનો ના હોય, વ્યાયામ ટીચર ને ચિત્ર શિક્ષક તો ભૂલી જ જાઓ. તો જો વ્યાયામ શિક્ષક નથી તો આ પ્રવૃત્તિ ચાલશે ક્યાંથી? પણ દરેક સ્કૂલે કદાચ એટલું મોટું ગ્રાઉન્ડ ન હોય એટલે એ લોકો કદાચ આ પગલું લેતા હોય, એવું કદાચ શક્ય બને. મેદાન વગર પરવાનગી સ્કૂલને નહીં આપવાની નિયમ છે. સરકારે જ નિયમ બનાવ્યા છે કે જે અને જ્યારે સ્કૂલની મંજૂરી આપે છે ત્યારે એમની પાસે એફિડેવિટ માંગે છે કે શાળા પાસે મેદાન છે કે નહીં, અને શાળા જ્યારે મેદાન પોતાની પાસે છે એવી સાબિતી આપે, એવું એફિડેવિટ આપે, ત્યારે જ પરવાનગી આગળ થાય છે. તો હવે વિચારો કે આમ છતાંય આપણે અમદાવાદનો જ વિચાર કરો, કેટલી શાળાઓ પાસે પોતાના મેદાનો છે. હવે કેટલીક શાળાઓ તો ભાડે મેદાન રાખે છે. અચ્છા, તો ભાડે મેદાન રાખ્યું હોય તો ત્યાં જઈને કસરત કરાવવાની કે શારીરિક પ્રવૃત્તિઓ કરાવવાની કેટલું શક્ય છે? અને એ નિયમિતપણે થાય જ નહીં. ના થાય. બરાબર. પોતાનું મેદાન હોય તો જ આ બધી વસ્તુઓનું એ આયોજન કરી શકે, નિયમિત પ્રમાણે કાર્યક્રમો કરી શકે, તો જ એ કરી શકે. હવે આ મોટી સમસ્યા છે. તો ક્યાંક આપણે જ્યારે અમુક વસ્તુ સુધારવા માંગીએ છીએ ત્યારે આવા જુદા જુદા લેવલે મા બાપ કક્ષાએ, શિક્ષક કક્ષાએ, શાળા કક્ષાએ અને સરકાર કક્ષાએ આ બધા જ લેવલે ઘણા બધા પ્રયત્નો કરવાની જરૂર છે. ઓકે, સો આપણે શરૂઆત મા બાપ અને શિક્ષકોની કરીએ, ત્યારબાદ ઉપર થોડા આવીશું. મા બાપ અને શિક્ષકો વચ્ચેનું જે બાળકો માટેની ખાસ વાત કરીએ તો એ કેવું લિંકઅપ હોવું જોઈએ કે જેને લીધે થઈને એક અન્ડરસ્ટેન્ડિંગ ઊભી થાય કે હા ભાઈ આ થશે અને આના માટે અમારે આગળ ભવિષ્યમાં આવા કોઈ પગલાં લેવાના નથી. કારણ કે જો મા બાપ અને બાળકથી શિક્ષક ડરતા રહેશે તો શિક્ષક પણ બિચારા શું કરે? શિક્ષક પણ કેવી રીતે ભણાવે?
હું એમ નથી કહેતો કે બધુમાં માત્ર શિક્ષકોનો જ હોઈ શકે, પણ જ્યારે ભણાવવાની વાત આવે છે, એજ્યુકેશનની, ટ્રેનિંગની, કેળવણીની વાત આવે ત્યારે શિક્ષકોને કેટલોક તો છૂટો દોર હોવો જોઈએ. એના વિશે શું કહેશો? શિક્ષકો અને વાલીઓ એમની સંકલન હોવું જોઈએ. જ્યારે બાળકની કોઈ સમસ્યા ઊભી થાય છે તો એ સમસ્યાની જાણ તમે કોને કરશો? તો સૌથી પહેલા વાલીને. વાલીને ઘેર બાળક માટે કોઈ સમસ્યા ઊભી થાય છે અને એને જો શાળાની સહાયની જરૂર છે તો એ કોને વાત કરશે? શાળાને કે શિક્ષકને કરશે. એટલે એ બે વચ્ચેનો સેતુ બરાબર જળવાય, એમની વચ્ચેનો જો આ વ્યવહાર જો ઘનિષ્ઠ થાય તો ઘણી સમસ્યાઓ આપણે હલ કરી શકીએ. આપણી વાત બિલકુલ સાચી છે, કારણ કે કદાચ વડોદરાની શાળાની મેં જે ઘટનાની વાત કરી તેમાં એક વિદ્યાર્થીએ શિક્ષકને ફરિયાદ કરી કે ટીચર આની પાસે ચપ્પુ જેવું હથિયાર છે. એટલે મેડમે એનો ફોટો પાડ્યો અને એના વાલીને મોકલ્યો. જોકે છતાં પણ એવું કહેવામાં આવે છે કે આનાથી વિશેષ ટીચરે કે સ્કૂલે કશું આગળ પગલાં લીધા જ નહીં અને માટે આવી ઘટના ઘટી, કારણ કે ત્યાં પણ આવી રીતે કોઈકને સહેજ હર્ટ કરવાની વાત આવી છે. સાચી. તો જે ઓવરઓલ એક્ટિવિટીઝની વાત કરીએ, બાળકો એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થાય તો પછી આવી બધી બાબતોથી એ લોકોનું ધ્યાન હટે, હિંસાત્મક પ્રવૃત્તિથી એનું ધ્યાન હશે અને જેટલું સ્પોર્ટ્સ કદાચ ખેલદિલી આપી શકશે એટલી બીજી કોઈ એક્ટિવિટી નહીં આપી શકે. શું કહેવું છે? સ્પોર્ટ્સ ખરેખર ખેલદિલી માટે બહુ જરૂરી છે, કારણ કે ત્યાં જ બાળક સ્પર્ધા કરતો થાય છે, પોતાની જાતને બીજા સાથે મુલવતો થાય છે. કોઈ સામાન્ય રમત રમતો હોય, ધારો કે કબડ્ડીની રમત રમે છે, બે ટીમ પડે છે, બંને ટીમ વચ્ચે સ્પર્ધાનો ભાવ છે, એકબીજાને કોઈ એક ટીમ બીજાને હરાવે છે તો જીતનાર ટીમ છે હર્ષોલ્લાસ મનાવે છે, ખૂબ આનંદિત થઈ જાય છે. બીજી ટીમને થોડુંક કદાચ દુઃખ પણ થાય છે, પણ સાથે સાથે બીજી વખત એને હરાવવા માટે કટિબદ્ધ પણ થાય છે, એ તૈયારી પણ કરે છે. એટલે સ્પર્ધાનો ભાવ છે તંદુરસ્ત હોવો જોઈએ. ઈર્ષાને કારણે કે બીજાના કારણે તંદુરસ્ત સ્પર્ધાનો જો ભાવ પેદા કરવામાં આવે તો આ બાબતે ઘણું બધું અને સ્પોર્ટ્સ દ્વારા થઈ શકે છે. એટલે હેલ્ધી કોમ્પિટિશન જો એક્ટિવિટીઝ આવી કરવામાં આવે તો બાળકોમાં ઈર્ષા, દ્વેષ ઘટે અને ખેલદિલીનો ભાવ વિકસે. બીજાની જીતને એ બિરદાવે. એ બીજાની જીતને બિરદાવે કે પોતે ભલે હારી ગયા, બીજાની જીત બસ આ થવું જોઈએ. આ હવે આજકાલ બહુ ઓછું થતું જોવા મળે છે. જીરવવું પડે અને બાળકને એવું ના થવું જોઈએ કે હું હંમેશા જીતું જ. એ વાત સાચી છે. ક્યારેક હાર પણ એને સહન કરવી પડે અને હાર સહન કરવાની શક્તિ જો એનામાં આવે તો જીવનના નાના મોટા પડકારો ઝીલવાની પણ શક્તિ એનામાં આવતી જશે. અચ્છા, આપણે કરી મા બાપ અને શિક્ષકો વચ્ચેની વાત. હવે શિક્ષક અને સ્કૂલ વચ્ચેની વાત કરી. એ લોકો વચ્ચેનું ટ્યુનિંગ કેવું છે? કારણ કે સ્કૂલના કેટલાક નિયમો છે, ટીચર્સે એ પણ પાળવાના છે, એની સાથે સાથે ટીચર્સે ભણાવવાનું પણ છે. શિક્ષકો મારા ખ્યાલથી બહુ મહત્વની કડી છે સ્કૂલ અને બાળકો વચ્ચેની. તો શિક્ષકો માટે કંઈક એવા સારા પ્રાવધાન હોવા જોઈએ, કંઈક એવા સારા એ લોકો માટે એવી સગવડતાઓ હોવી જોઈએ કે જેને લીધે થઈને એ લોકો બાળક અને જે સ્કૂલ છે એના નિયમો આ બંને ઉપર સારું ધ્યાન આપી શકે. ગુજરાતના શિક્ષકોની જો વાત કરીએ તો પ્રાથમિકના શિક્ષકો, હાઈસ્કૂલના શિક્ષકો અને કોલેજ કક્ષાના પ્રાધ્યાપકો દરેકની સમસ્યાઓ અલગ અલગ છે. પ્રાથમિક શિક્ષણની જો વાત કરીએ અને એમાં જે સરકારી અંકુશ હેઠળ ચાલે છે તે સરકારીથી, તો એમાં મોટે ભાગે તમે જોશો કે શિક્ષકો નવરા જ હોતા નથી. એ ભણાવવા સિવાય બાકીનું બધું કામ કરે છે. આ મારા જ એક નિકટના શિક્ષકના શબ્દો છે કે અમે સ્કૂલમાં જઈએ છીએ, બાળકોને કામ સોંપી દઈએ છીએ અને પછી બધા જ બાકીના જે કામ છે, સરકારી કામ હોય જે તે હોય, કંઈ આ ડેટા મંગાવ્યો છે તો એ ડેટા આપવાનો હોય, એ બધા જ કામ અમે કરીએ છીએ. કહેવાનું તાત્પર્ય છે કે શિક્ષકનું કામ ભણાવવાનું છે. એને માત્ર ભણાવવા પૂરતો જ રાખવામાં આવે અને ભણાવવા માટે જ એને પ્રોત્સાહિત કરવામાં આવે
તો જ શિક્ષણનું ગુણવત્તા સુધારવાની છે. એ વગર આપણે ગુણવત્તા સુધારણાના ગમે એટલા કાર્યક્રમો કરીશું, ગમે એટલા એવા દેખાવો કરીશું, પણ એ શક્ય નથી. ઓકે, એટલે મોટી ખાટલે મોટી ખોડ એ છે રાઈટ કે આપણે શિક્ષણમાં જ્યાં જ્યાં સુધારા કરવાના છે એ ક્યાં બગાડ છે જાણીએ છીએ, પણ એ સુધારો કરવાની આપણી કોઈ ઈચ્છા શક્તિ મને દેખાતી નથી. ઓકે, વાત આપની આ બિલકુલ સાચી લાગી રહી છે. કારણ કે જ્યારે કોઈ શિક્ષક એવી ફરિયાદ કરે કે અમારે ભણાવવા છે બીજું બધું કરવું પડે છે, અને આ કદાચ એમનું ફ્રસ્ટ્રેશન પણ હશે કે ભાઈ એટલા બધા અન્ય કામો છે કે અમે ભણાવવા પર પણ ધ્યાન નથી આપી શકતા. આ વાત એ દેખાઈ રહી છે. ઓવરઓલ એજ્યુકેશનમાં કેવા ફેરફાર તમારા મતે થવા જોઈએ? એક સારા એજ્યુકેશનિસ્ટ તરીકે હું આપણે પૂછું છું કે કેવા હોવા જોઈએ કે જેને લીધે થઈને બાળક, માતા પિતા, શિક્ષક, શાળા આ બધા વચ્ચેનું એજ્યુકેશન સિસ્ટમ, સરકારની વાત અલગ છે, પણ આ ચાર જે એટલીસ્ટ એકબીજા સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે, એ રિલેશનશિપ એ લોકોની હેલ્ધી બને. આમાં એક મોટી વાત થોડીક ઉમેરી દઉં જી. કે જે શિક્ષકની મેં આપણે પ્રાથમિક કક્ષાની વાત કરી, હાઈસ્કૂલ કક્ષા, પ્રાધ્યાપકો, એ બધાની બહુ ઉડાણમાં આપણે નથી જતા, પણ સામાજિક રીતે આપણે જોઈએ કે શિક્ષકોની ગરિમા ઓછી થતી જાય છે. એક સમય એવો હતો કે શિક્ષક પૂજનીય હતો, આદરણીય, સૌથી ગામમાં સૌથી કોઈ આદરણીય હોય તો એ શિક્ષક ગણાય. એનું કારણ એ છે કે કદાચ એ શિક્ષા કરતો હતો, શારીરિક શિક્ષા કરતો હતો, પણ છતાં એનો ઈરાદો વિદ્યાર્થીને ભણાવવાનો હતો. હવે ક્યાંક શિક્ષકો પણ પોતાનો ધર્મ ચૂક્યા છે. ઉમાશંકર જોશી એક વાત કરી કે કોઈ શિક્ષક હોય અને વર્ગમાં જો એ ખીલે, વર્ગ જોઈને ખીલવો જોઈએ. જેમ તમારા જેવા માણસો છે, જે મીડિયાના માણસો છે, લોકો જોઈને ઓડિયન્સ જોઈને તમે ખીલો, બિલકુલ તેમ શિક્ષક વર્ગ જોઈને ખીલવો જોઈએ. અને ઉમાશંકર જોશીની વર્ગમાં સ્વર્ગ જુએ, વાહ વાહ, એક જે એમની વાત ચરિતાર્થ થાય તો આ શિક્ષણ. એટલે શિક્ષકો પાસે પોતાની રીતે તો ઘણી બધી શક્તિ છે. શિક્ષકો જો ધારે કે હું જે સમય બાળકો માટે મને મળ્યો છે એ સમયનો સહેજ પણ વ્યય ન કરું, મારાથી બનતી પૂરેપૂરી શક્તિ આપું, તો આ શક્ય બને. અને સૌથી મહત્વની વાત એ છે કે તમે આજે એક કલાકાર તરીકે છો જી, અને તો અમુક બાબતોનો તમારે રિયાઝ કરવો પડે છે. બિલકુલ સંગીતકાર હોય તો એને સંગીતનો રિયાઝ કરવો પડે છે. બિલકુલ. મેં ક્યાંક વાંચ્યું હતું કે લતા મંગેશકરે ગાવાનું છોડી દીધું, ત્યાર પછી પણ 4-5 કલાક સુધી એ રિયાઝ કરતા. ઓહો. હવે તમે જુઓ કે શિક્ષક નો રિયાઝ શું? એને વાંચવું જોઈએ, એક્ઝેક્ટલી, પોતાના વિષયની તૈયારી કરવી જોઈએ. પણ હું દુઃખ સાથે કહું છું કે શિક્ષકોમાં વાંચવાની પ્રવૃત્તિ ઘટતી જાય છે. જે સંદર્ભ પુસ્તકો વાંચવા જોઈએ, જે વિષયની બરાબર તૈયારી કરવી જોઈએ, એ તૈયારી કરતા નથી. હજારે મોટે ભાગે જે બજારનું સાહિત્ય છે એનો ઉપયોગ થાય છે. ઇવન મને એક ખાનગી પબ્લિકેશન વાળાએ એટલું કહ્યું કે સાહેબ અમને મોટી મોટી સારી સારી સ્કૂલોએ એવું કહ્યું છે કે તમે પ્રશ્નપત્ર કાઢી આપો ને, પહેલી ટેસ્ટના, બીજી ટેસ્ટના, ત્રીજી ટેસ્ટના, અને કોન્ટ્રાક્ટ આપી દે છે. એકચ્યુઅલી પ્રશ્નપત્ર કાઢવાની નું કૌશલ્ય એ શિક્ષક પાસે હોવું જોઈએ. પોતે શું ભણાયું છે, કેવી રીતે ભણાયું છે, બાળકોને જોઈને એ કેવું પ્રશ્નપત્ર કાઢવું જોઈએ એ એને ખબર છે. પાસે જોવું જોઈએ. કોઈ એક વ્યાપારી સંસ્થા પ્રશ્નપત્રો તમને કાઢીને આપે, એની આન્સર કી પણ આપી દે. હા, પછી તો કરવાનું પછી શું છે? કરવાનું શું? એટલે આ પરિસ્થિતિ આજે થઈ રહી છે. એટલે ક્યાંય સ્વાધ્યાય રહ્યો નથી, શિક્ષકોમાં સ્વાધ્યાય જતો રહ્યો છે. કે જ્યાં સુધી શિક્ષકે ભણવાનું છોડી દે શિક્ષક, ત્યારે શિક્ષક રહેતો નથી. વાહ, આપણે કહ્યું કે ટુ ટીચ ઇઝ ટુ લર્ન ટ્વાઇસ. વાહ. હું તો એમ કહું છું કે ભણાવવું એટલે વારંવાર ભણવું, અને તો જ તમે ભણાવવાની શક્તિ પેદા કરી શકો છો.
બિલકુલ બિલકુલ. અત્યારે એક કહેવત છે એ જ છે કે ટીચ ટુ લર્ન એન્ડ લર્ન ટુ ટીચ. તમારે ભણાવવા માટે શીખવું પડે, શીખવા માટે પાછું ભણાવવું પડે. હા. આ બંને વાઇસ વર્સા છે. સાચી વાત છે. સર, આપે આ બહુ જ સરસ વાત કરીએ. છેલ્લે મને આ જ વસ્તુ એક થઈ રહી છે કે ભાઈ મા બાપ, બાળક, શિક્ષક આ બધા વચ્ચેનું એક સારું ટ્યુનિંગ હોવું જોઈએ. શિક્ષકો એ બહુ અધ્યયન કરવું જોઈએ, કારણ કે આપણે જોયું કે હમણાં સફારી નામનું એક મેગેઝિન હતું, એ બંધ થઈ ગયું. બંધ થઈ ગયું અને એમણે એવું કીધું કે લોકોનો વાંચનનો શોખ આખો ઘટતો જાય છે. એકચ્યુઅલી તો શિક્ષક જો આવા સફારી જેવા મેગેઝિન, સારા સાયન્સ મેગેઝિન વાંચીને એના ઉદાહરણ જો બાળકોને આપે તો બાળકો ઘણા સારા ટેકનોસેવી પણ થઈ શકે. અત્યારે ટેકનોલોજીનો જમાનો છે જ, તો આ બધી બાબતો પણ એમાં એને સમાવેશ કરી શકાય. આ વાત સાથે હું કહું કે સફારી જે બંધ થયું એ આપણી વાંચન દરિદ્રતાનું પ્રતીક છે. બિલકુલ સાચી વાત છે. આપણા બાળકોને સારું જે બાબત મળતી હતી એ પણ આપણે ગુમાવી. આપણા ગુજરાતમાં ભલે વ્યાપારી માણસ છે પણ સાથે સાથે આ બાબત વિકસાવવાની જરૂર છે. બંગાળામાં તો એવું કહેવાતું કે જે ઘરમાં સારા 5 પુસ્તકો જોવા ના મળે એ ઘરમાં કન્યા આપવી નહીં. ઓહ, શું વાત છે. આપણે ત્યાં ઘરોમાં તપાસ કરો, કેટલા ઘરોમાં સારા પુસ્તકો છે. બહુ જ વાત સાચી છે આપની. એટલે આ એક વાસ્તવિકતા છે જે વરવી વાસ્તવિકતા છે, જે ચિંતાજનક વાસ્તવિકતા છે. એનો પણ આપણે ક્યાંક ને ક્યાંક સમાજે પણ વિચાર કરવો જોઈએ. વાત સાચી છે આપની. તો સર, છેવટે તો આનો અર્થ એ જ થાય છે કે શિક્ષકે પોતે થોડુંક સ્ટ્રોંગ થવું પડશે. અને શિક્ષક માટે જે આખી એજ્યુકેશન સિસ્ટમ છે એને પણ કેટલુંક શિક્ષકને અનુકૂળ થવું પડશે, અને મા બાપે પણ શિક્ષકને અનુકૂળ થોડું થવું પડશે, અને સાથે સાથે શિક્ષકે પોતાનું પણ ડેવલપમેન્ટ કરવું પડશે. તો આ સમાજમાં આજે બધી ઘટનાઓ ઘટે છે, જે દુઃખદ ઘટનાઓ છે, બાળકો હિંસક બન્યા છે, હુમલા કરતા થયા છે, તે બધું પહેલા ઘટે અને પછી બંધ થાય, તો એક સારા સમાજનું નિર્માણ થાય. સર, હા જી, બિલકુલ. એની એક વસ્તુ ઉમેરી શકાય જી કે શિક્ષકની ક્યાંક ઉપેક્ષા પણ થઈ છે. એ પણ આપણે જોયું પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકની ઉપેક્ષા થઈ છે એની બાબત કે તમે જે પેઢીનું ઘડતર કરવા માંગો છો એ ઘડતર તમે શિક્ષકના હાથમાં સોંપ્યું છે. જાપાનમાં સૌથી વધારે પગારો મહેનતાણું એ શિક્ષકોને અપાય છે. આપણા દેશની પરિસ્થિતિ જુદી છે અહીંની, કે જ્યાં એને ક્યાંય ઇન્કમ ટેક્સ ઓફિસર ના થાય કે આઈપીએસ ઓફિસર ના થઈ શક્યો, બધેથી જ્યારે નિષ્ફળ થયો ત્યારે શિક્ષક પોતાની મરજીથી બન્યો હોય કે મારે શિક્ષણમાં જવું છે, રાઈટ, તો આખી વાત અલગ થઈ જાય છે. પણ ભલે કદાચ મરજીથી નથી થયા, પણ આવ્યા પછી એણે પોતાનો શિક્ષક ધર્મ પાળવો જોઈએ. બિલકુલ. અને સરકારે પણ આ બાબત કે જ્યાં જ્યાં શિક્ષકોની ઉપેક્ષા થતી હોય, એમનું સન્માન જળવાતું હોય, એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. આપણે સામાન્ય રીતે એમ કહીએ છીએ કે આજ ગુરુદેવો ભવ, હા, પણ શિક્ષક અને ગુરુ બંને હું અલગ માનું છું. શિક્ષકે ગુરુ સુધીની સફર તય કરવાની છે. વાહ. એટલે શિક્ષકે ગુરુ બનવા માટે નેક્સ્ટ ડેઝિગ્નેશન ઘણો બધો પરિશ્રમ કરવાનો છે. એક્ઝેક્ટલી. એને જે નેક્સ્ટ એક ડેસ્ટિનેશન આવે છે કે પોતાનું ડેઝિગ્નેશન જે ઉમેરાય છે, ચરમસીમા છે. એક્ઝેક્ટલી. શિક્ષક આપણે ચરમસીમા જેમ ગુરુ કે એમએ પછી એમફિલ પછી હા, પીએચડી, એ રીતનું આમાં પણ એક છે. યસ. અને તમે જે ઉપેક્ષાની વાત કરી, એમાં છેલ્લે હું એટલું જ કહીશ કે આજકાલ મેં જોયું છે ઇંગ્લિશ મીડિયમના બાળકો જે સ્કૂલમાંથી ભણીને ગયા છે, તે સ્કૂલે કે ક્યાંય પણ રસ્તામાં કોઈ શિક્ષકને મળે છે તો પગે નથી લાગતા, હાથ મિલાવે છે. આ વાત મેં મારી નજર સમક્ષ જોઈ છે અને મને બહુ જ નવાઈ લાગી છે. કારણ કે આજે તમે કે અમારા કોલેજના પણ કોઈ જો પ્રોફેસર અમને સામે મળે તો મેં પહેલું કામ પગે લાગવાનું કરીએ છીએ, હાથ નથી મિલાવતા. પણ આ વસ્તુ અત્યારે યસ આ કલ્ચર ભૂલાઈ ગયું છે, આપણને દુખી કરે છે. એની પાછળનું એક કે મારું સમાન જાળવવું એ મારા હાથમાં છે. દરેક વ્યક્તિએ પોતાનું સમાન જાળવવા માટે પોતે જવાબદાર છે. જો એ પોતાનું જો વર્તન અમુક પ્રકારનું હોય કે જો કોઈ શિક્ષક વિદ્યાર્થી પાસે જ કોઈ ગુટકો મગાવે
અથવા બીજી કોઈ વસ્તુ મંગાવે કે જે એને ઉચિત નથી, તો એ વિદ્યાર્થી એનું માન રાખશે? બિલકુલ નહીં રાખે. તમે કહો કે મીડિયમ ઇંગ્લિશમાં, તો એ બાબતો પણ ક્યાંક અલગ અલગ છે. કેટલીક વખતે મા બાપ દ્વારા પણ આ વસ્તુ આવતી હોય છે. એક્ઝેક્ટલી. ક્યાંક પૈસાનું પણ ઘમંડ આવી જતું હોય છે, બિલકુલ. અને એ વિદ્યાર્થીઓમાં એનું એ પ્રકટીકરણ છે. વિદ્યાર્થીએ હસ્તધૂનન કર્યું કે અથવા શિક્ષકને માત્ર હાથ મિલાવ્યા, એને પગે ન લાગ્યો, એમાં કદાચ વિદ્યાર્થીનો દોષ ઓછો છે, પણ એમાં બીજા ઘણા બધા પરિબળો જવાબદાર છે. એ પણ હું માનું છું. આપણે એમણે એવા કેળવ્યા નથી, બિલકુલ. જે કેળવાયેલા નથી માટે આવું કરે છે. એટલે ક્યાંક આપણી પણ ભૂલ છે. બિલકુલ. ઓવરઓલ જોઈએ તો આખા સમાજની ક્યાંક ને ક્યાંક એવી ભૂલ નીકળે છે. પછી એમાં મા બાપ હોય, બાળકથી લઈને શિક્ષક, શાળા, શિક્ષણ પદ્ધતિ, સરકાર, આ બધું જ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ભૂલ કરી બેઠું છે. અને જે તમે આ પોડકાસ્ટની શરૂઆતમાં જ આ વાત કીધી હતી કે કોઈ એક નથી, દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈ ખામી રહી ગઈ છે, જેના પરિણામે આજકાલ બાળકો હિંસક થયા છે, અસહિષ્ણુ થયા છે. સર, આપ અમારી સાથે જોડાયા અમારા પોડકાસ્ટમાં. આપે જે દિલ ખોલીને આખી શિક્ષણ પદ્ધતિ વિશે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ આભાર આપનો કે આપે મને આવી તક આપી. અને ખાસ કરીને મને તો એવું લાગે છે કે તમે એક બદલો લીધો છે. બદલો એ અર્થમાં જી કે જ્યારે તમે વિદ્યાર્થી તરીકે હતા શાળામાં, જી ત્યારે હું પ્રશ્નો પૂછીને તમને મૂંઝવતો હતો. અને તમે ક્યાંક, અને એ મૂંઝવણમાં કદાચ હું આનંદ લેતો હતો. પણ આજે તમે મને એવી જગ્યાએ બેસાડ્યો છે કે પ્રશ્ન પૂછવાની તક તમે ઝડપી લીધી છે, અને થોડોક અસહજ પણ થયો છું. પણ છતાંય મારી ક્ષમતા પ્રમાણે, મારી સમજ પ્રમાણે અને મારા અનુભવ પ્રમાણે મેં પ્રામાણિકતાથી પ્રશ્નોના ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો છે. સર, બિલકુલ મને એવું જ લાગ્યું છે. સર, મને બિલકુલ એવું જ લાગ્યું છે, કારણ કે મારા જે પ્રશ્નો હતા એમાં સમાજની અને મારી પણ કેટલીક વ્યથા હતી, જેના જવાબ હું અને સમાજ કદાચ બધા શોધતા હતા, અને જે એક સારા શિક્ષણવિદ પાસેથી જ મેળવવાની અપેક્ષા અમારી હોય. સર, આપ અમારી સાથે જોડાયા તે બદલ ફરી એકવાર આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરી જાણીતા શિક્ષણવિદ એવા ડોક્ટર ગજેન્દ્રસિંહ ડાભી સર સાથે, કે જેઓ મારા પણ સ્કૂલ સમયના શિક્ષક રહી ચૂક્યા, અને એમણે ઘણી દિલ ખોલીને વાત કરી અને ઘણી બધી કડવી હકીકતો આપણી સામે આવી કે બાળક જ્યારે કંઈ ખોટું કરે છે ત્યારે શું ફક્ત બાળકનો વાંક ગણવો? માતા પિતાથી આ જર્ની શરૂ થાય છે, સ્કૂલમાં શિક્ષક સુધી આવે છે, સ્કૂલની સિસ્ટમ સુધી આવે છે, એજ્યુકેશન સિસ્ટમ સુધી જાય છે, ને છેવટે સરકાર સુધી જાય છે. આ બધું જ ઇન્ટરકનેક્ટેડ છે. અને આ બધામાં જો આવી ખામીઓ ન હોય તો અમદાવાદમાં જે ઘટના ઘટી ને સમગ્ર ગુજરાતમાં જ્યાં ક્યાંય પણ આવી ઘટનાઓ ઘટી કે જેમાં બાળકો હિંસક થઈ ગયા, સ્કૂલના બાળકોએ એકબીજા પર હુમલા કર્યા, આવી ઘટનાઓ તો જ આકાર પામે જો આખી સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક આવી ખામી રહી ગઈ હોય. આપણે આશા રાખીએ કે સરે જે કંઈ આપણને સૂચનો આપ્યા છે, અને ખાસ કરીને પેરેન્ટ્સને અને શિક્ષકો માટેની જે તેમણે વાત કરી છે, આ ખરેખર જીવનમાં ઉતારવા જેવી છે, ને તો જ આપણું આવનારું ભવિષ્ય કે જે આપણા બાળકો છે તે જ એક સમૃદ્ધ દેશનું નિર્માણ કરી શકશે. ફરી મળીશું પોડકાસ્ટમાં એક નવા વિષય અને નવા મહેમાન સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.